જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો, છેલ્લા ઘણા દિવસથી એક જ સોશિયલ મીડિયાની અંદર વિવાદ આલે છે. સત્તાધાર વિજય બાપુ છે એની ઉપર ઘણા એવા આરોપ લગાડે છે. ઘણા લોકો આરોપ લગાડે છે કે સત્તાધારની જે જગ્યા, પવિત્ર જગ્યા છે, એની અંદર વિજય બાપુ છે એ ગુંડા રાજ કરે છે. જેને મન ફાવે એમ કરે છે, જેને દર્શન કરવા દેવા હોય એને કરવા દે છે. અને મહિલા સાથે ઘણા આરોપ એવા લગાડ્યા છે જે કોઈ સંત માટે બહુ જ એવું કહેવાય કે સંત માટે આવો આરોપ લાગે એટલે એની માટે તો મરવા બરાબર થઈ જાય છે. ત્યારે વિજય બાપુએ કાલે લાઈવ ઇન્ટરવ્યૂ આપ્યું છે અને બધા જે એના કહેવામાં આવે છે વિરોધ કરવાવાળા જે છે ઘણા લોકોને એને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે એ લોકોને અહીંયા છે ને કામ કરવા અમે છે ને એવું કાર્ય કરીને આવે છે, દારૂ પીને આવે છે, કોઈ એવું એને કામ કરવું હોય એટલે અમે એને અહીંયા કરવા નથી દેતા, અહીંયા એને ઘરવા નથી દેતા. અને જો કોઈ આવી પવિત્ર જગ્યા ઉપર દારૂ આવે, અહીંયા કપડાં કાઢીને ડિસ્કો કરે તો વિજય બાપુ એવું કીધું કે અમે અહીંયા કરવા દેવી. અમારા ભક્તજનો છે એને મારીને તગડી જ મેકે. કોઈ જગ્યાએ કોઈ આવીને આવું કાર્ય કરે તો કોઈ પણ લોકો રહેવા ન દે. એટલે જે પણ લોકો વિરોધ કરે છે એ લોકો એ જ છે જેને કે સત્તાધારની જગ્યામાં જ્યારે મન ફાવે ત્યારે આવીને ગમે એ કાર્ય કરવું, એવા લોકો વિરોધ કરે છે. ને એ લોકોને વિજય બાપુએ ચોખ્ખા જવાબ આપ્યો છે કે મારી ઉપર કોઈ એવો આરોપ તમે જે લગાડો છે સાબિત કરીને બતાવે તો હું માનું, તો હું સત્તાધારની જગ્યા છોડી દઉં એમ. સોશિયલ મીડિયાની અંદર ઇન્ટરવ્યુમાં વિજય બાપુ એવું કીધું. પણ ઘણા લોકોના એવા આરોપ છે કે વિજય બાપુ ત્યાં છે કોઈ મહિલા છે એની સાથે એને પ્રેમ સંબંધ છે અને કોઈ લોકો જે એનો વિરોધ કરે છે એને મારે છે, ભગાવી દે છે અને જેમ મન ફાવે એમ કરે છે. તો ખાસ કરીને આવો વિડીયો શેર કરો. જે લોકો સત્તાધારને સપોર્ટ કરતા હોય ને જે લોકોને એવું લાગતું હોય કે સત્તાધારની જગ્યામાં આવું ખોટું થાય છે, તો એ લોકોનું જે પણ માનવું હોય વિડીયોની કમેન્ટમાં લખો. કોણ સાચું છે કોણ ખોટું છે હજી સાબિત નથી થયું. વિજય બાપુ ઉપર આરોપ બધાય લગાડેલા છે પણ કોઈ એવો વિડીયો કે એવો ઓડિયો નથી આવ્યો કે જેનાથી વિજય બાપુ ઉપર જે આરોપ લાગે છે એ સાબિત થઈ જાય. જે કોઈ સાથે મહિલા સાથે કે કોઈ એવા વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કર્યો એવો ઓડિયો કે વિડીયો વાયરલ નથી થયો, પણ બધા લોકો એવું કહે છે કે એ આવું કરે છે. તો તમારું શું કેવું છે? આવા બધા આરોપ વિજય બાપુ ઉપર લગાડે છે લોકો, તો એનું કારણ શું છે? શું કામ આવા આરોપ લગાડે છે? તો આ આરોપ સાચા છે ખોટા છે? જે પણ સત્તાધારના લોકો હોય, જે સપોર્ટ કરતા હોય, વિરોધ કરતા હોય, એનું શું માનવું છે? ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો ને વિડીયો શેર કરો. કેમ કે આ વિવાદ ઘણા દિવસથી ચાલે છે તો આનો અંત આવવો જોઈએ. આવી પવિત્ર જગ્યામાં આવા વિવાદ ન ચાલે. તો તમારું શું કેવું છે? કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.